નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગુજરાતના 6 જિલ્લાના લોકો અંગ દજાડતી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। હવામાન વિભાગે આપી છે હીટ વેવની આગાહી। રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો નથી આવી રહ્યો, પરંતુ વાતાવરણે બરાબરની હીટ પકડી લીધી છે। રાજ્યના ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે। મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 35 થી 40 ડિગ્રીએ પહોંચી ગયો છે। અમરેલીમાં 40.2 અને રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। રાજકોટમાં 40.1 ડિગ્રી સાથે સતત બીજા દિવસે પારો 40 ડિગ્રીને પાર નોંધાયો। આ સાથે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રીથી વધુ અને 10 શહેરમાં 38 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે। સુરેન્દ્રનગરમાં 39.7 ડિગ્રી, કેશોદમાં 39.1 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 37.4 ડિગ્રી, ડીસામાં 38.7 ડિગ્રી તાપમાન। સિઝનની સૌથી વધુ ગરમી પડવા લાગતા લોકો રીતસરના પરસેવે રેબઝેબ થઈ ગયા છે। રાજ્યમાં માર્ચ જ લાલઘૂમ થઈ જતા લોકોનો પરસેવો છૂટી ગયો। બપોરના સમયે સૂર્યદેવ કોપાયમાન થઈ જતા રસ્તાઓ સુમસામ ભાસવા લાગ્યા। હજુ તો આ ગરમીની શરૂઆત છે, ત્યાં જ ગરમીએ તેમનું ખતરનાક રૂપ બતાવી દીધું છે। ત્યારે હવામાન વિભાગે આવતી 26 માર્ચ સુધી લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે। ગુજરાતમાં 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે, જેમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 26મી માર્ચ સુધી ગરમીનો પ્રકોપ રહેશે। કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ગરમી ભૂક્કા બોલાવશે। 25મી બાદ 2 દિવસ સુધી દીવમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે। કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી પારો ઊંચકાઈ શકે। હાલ રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 40 ડિગ્રી નોંધાયું। એક અઠવાડિયામાં તાપમાન 42 ડિગ્રી સુધી ઊંચકાવાની સંભાવના છે। અનેક શહેરમાં હીટવેવની અસર જોવા મળી રહી છે। આગામી 27 માર્ચ સુધી અમદાવાદનું તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેશે। ગુજરાતમાં ગરમીની સાથે રાજકારણનો પણ પારો હાઈ થઈ ગયો છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આણંદ બેઠક પરથી। આણંદ બેઠક પર નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે। આણંદમાં ભાજપ ઉમેદવાર બદલે તેવી ચર્ચાઓ તેજ બની ગઈ છે। આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને અચાનક દિલ્હીનું તેડું આવતા આ ચર્ચાઓને હવા મળી રહી છે। આણંદ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાઓ એવી પણ છે કે કોઈ કારણસર ભાજપ આણંદમાં મિતેશ પટેલને બદલે તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। જોકે મિતેશ પટેલને ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીનું તેડું કેમ આવ્યું તે વિષય પર ચર્ચા થતી જ નથી રહી, કારણ કે હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે દિલ્હીનું તેડું તેઓને આવ્યું છે। તેઓ દિલ્હી ગયા છે। જોકે મિતેશ પટેલ બદલાશે કે નહીં તે અંગે ભાજપ મોવડી મંડળના નિર્ણય પર સૌની નજર મંડરાયેલી છે। આ તરફ અમદાવાદના કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસનો હાથ છોડ્યો। ઇમોશનલ પોસ્ટ લખી પક્ષના નેતા દ્વારા થતા અપમાન અને ચારિત્ર્ય હનનના કારણે પાર્ટી છોડીનો આક્ષેપ કર્યો। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે। એક બાજુ કોંગ્રેસને ચૂંટણી લડવા ઉમેદવારો મળતા નથી, ત્યારે હવે ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી બાદ 22 માર્ચે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે। ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે એવી પણ ચર્ચા ચાલી રહી છે। આ અટકળોનો આજે અંત આવી ગયો છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસનો હાથ છોડી દેતા ખળભળાટ મચી ગયો। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી કોંગ્રેસના એક નેતાને નિશાન બનાવ્યા। પોતાને અને તેમના પિતા રાજકુમાર ગુપ્તાને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો। રોહન ગુપ્તાએ ઇમોશનલ પોસ્ટ લખી, કહ્યું કે મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે એક વ્યક્તિ દ્વારા સતત મને અપમાનિત કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી પાર્ટીના કમ્યુનિકેશન વિભાગ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતાએ મને આ નિર્ણય લેવા માટે ફરજ પાડી છે। મારી ઉમેદવારી પાછી ખેંચી લેવાનો જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય મારે લેવો પડ્યો છે। એક તરફ હું મારા પિતાના સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓથી લડી રહ્યો છું અને જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું, ત્યારે આ જ નેતાએ તેમનું બદનક્ષી અભિયાન ચાલુ રાખ્યું। ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે તેમના નજીકના સહાયકોના સમર્થન સાથે છેલ્લા 3 દિવસથી મારી સામે આ અભિયાન ચલાવાઈ રહ્યું છે। તેમના વર્તનથી ગંભીર માનસિક વેદના અને તણાવ થયો છે અને મને રાજીનામું આપવાની ફરજ પડી છે। મારા સ્વાભિમાનને બચાવવા માટે તૂટેલા હૃદય સાથે પાર્ટી છોડવાનો આકરો નિર્ણય કરવો પડ્યો છે। પક્ષને નિયંત્રણ કરવા વિનંતી કરું છું। આવા નેતાઓ કે જેમણે પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે અને પ્રતિબદ્ધ કાર્યકરો અને નેતાઓને પાર્ટી છોડવા માટે દબાણ કર્યું છે। બીજી તરફ કોંગ્રેસમાં ભડકો થઈ ગયો છે। રોહન ગુપ્તાના સણસણતા આક્ષેપોનો કોંગ્રેસે વળતો પલટવાર કર્યો છે। કોંગ્રેસે રોહન ગુપ્તાના આક્ષેપો ફગાવી દીધા છે અને આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા છે। કહ્યું કે કોંગ્રેસને ખબર હતી કે જવાના હતા એટલે જ ટિકિટ આપી હતી। રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રોહને વાતો લીક કરી હતી। બેંગ્લોર જવાની વાતો રોહને લીક કરી હતી, તો સહકારી આગેવાનો સાથે રોહન ગુપ્તાના સારા સંબંધ હોવાનો પણ દાવો કર્યો। હેમાંગ રાવલે મોટો પ્રહાર કરતા કહ્યું કે તેમણે કોંગ્રેસમાં આર્થિક કૌભાંડ કર્યા હતા। હાલ તો લોકસભાની ચૂંટણી પહેલા રોહન ગુપ્તાના રાજીનામા અને બળાપાના કારણે કોંગ્રેસ બિગફૂટ પર આવી ગઈ છે। અરવિંદ કેજરીવાલના ધડકાના કારણે ધરપકડ થતાની સાથે જ ગુજરાતમાં પડઘા પડ્યા। આપના નેતાઓ વિફર્યા, રોડ પર ઉતરતા પોલીસે કરી ટીંગાટોળી।
દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરતા દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. અરવિંદ કેજરીવાલના સમર્થનમાં દેશભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા છે. આ વિરોધની આગ ગુજરાતમાં પણ જોવા મળી. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના વિવિધ શહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. પ્રદેશ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં અમદાવાદમાં આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું. વિરોધ પ્રદર્શન કરી રહેલા ઈસુદાન સહિતના કાર્યકરોની અટકાયત કરવા આવેલી પોલીસે પણ ભારે જહેમત ઉઠાવી પડી. આપના કાર્યકરો અટકાયતથી બચવા માટે જમીન પર સૂઈ ગયા અને વિરોધ નોંધાવ્યો. જોકે આખરે પોલીસે આપ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં સફળતા મેળવી. આ તરફ સુરતમાં પણ આપ અને કોંગ્રેસ બંનેના કાર્યકરોએ કેજરીવાલની ઈડી દ્વારા કરાયેલી ધરપકડ સામે વિરોધ નોંધાવ્યો. સુરતના વરાછામાં આપ અને કોંગ્રેસ બંનેના કાર્યકરો વિરોધ માટે રસ્તા પર ઉતર્યા અને ધરપકડ વહોરી. સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આપ કાર્યકર્તાઓની અટકાયત કરી. આપ કાર્યકર્તાઓએ સુરત પોલીસ સાથે ઝપાઝપી પણ કરી. ભારે ગરમીમાં રોડ પર ગરમાગરમ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સુરતના માનગઢ ચોક સરદાર પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ સાથે ચકમક જરી હતી. પોલીસે મહિલા અને પુરુષ કાર્યકર્તાઓની ટેંગાટોળી કરીને અટકાયત કરી હતી. 20 જેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા તેમજ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ હાથમાં પ્લે કાર્ડ લઈને ભાજપ સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દેખાવો કરી સૂત્રોચ્ચાર કરતા શહેર પોલીસે તમામની અટકાયત કરી હતી. રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને એકઠા થયેલા નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. રાજકોટ શહેર પોલીસ દ્વારા દેખાવ કરી રહેલા કાર્યકર્તાઓ તેમજ આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. આ તરફ જામજોધપુરમાં ધારાસભ્ય હેમંત ખવા તેમજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ સહિતના હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે, ત્યારે દ્વારકા અને ગાંધીનગરમાં થયું કોંગ્રેસમાં ભંગાણ. લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભરતી મેળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં તો કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના નેતાઓ રણછોડ બની રહ્યા છે. ત્યારે હવે દ્વારકા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસનો હાથ છોડ્યો. કોંગ્રેસના દિગ્ગજ નેતા એભા કરમુરે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદ અને કોંગ્રેસના તમામ મુદ્દા પરથી રાજીનામું આપી દીધું. 2012માં કોંગ્રેસમાંથી ખંભાળિયા બેઠક પર વિધાનસભાની ચૂંટણી પૂનમબેન માડમ સામે લડ્યા હતા. સતત 4 ટર્મથી તેઓ અને તેમના પરિવારના સભ્યો જિલ્લા પંચાયતની બજાણા સીટ પરથી જીતતા આવ્યા છે. 5 ટર્મથી ખંભાળિયા એપીએમસીમાં ડિરેક્ટર પદે છે. એભાભાઈ કરમુર વિક્રમ માડમના ખૂબ નજીકના ગણાતા. એભાભાઈ કરમુરના રાજીનામાથી કોંગ્રેસને મોટી અસર થઈ શકે. એભાભાઈ કરમુર આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળ છે. આગામી સમયમાં તેમના સમર્થકો પણ કોંગ્રેસ જોડે તેવી અટકળો વહેતી થઈ છે. બીજી તરફ ગાંધીનગર મનપા વિપક્ષ મુક્ત થાય તેવી શક્યતા છે. 2 કોર્પોરેટર કેસરિયા કરે તેવી શક્યતા. કોંગ્રેસના બંને કોર્પોરેટર કરી શકે છે કેસરિયા. ગાંધીનગર મહાનગરપાલિકામાં હાલ 41 ભાજપ, 2 કોંગ્રેસ અને 1 આપ પાસે બેઠક છે. અંકિત બારોડ ગજેન્દ્રસિંહ ભાજપ નેતાના સંપર્કમાં છે. જો આવું થયું તો પોરબંદર બાદ ગાંધીનગર વિપક્ષ મુક્ત જિલ્લો બની જશે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે શરૂ કર્યો પ્રચાર, તો કોંગ્રેસના ઉમેદવારો પણ ઉતર્યા મેદાને. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી, જેને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને પૂરજોશમાં જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં એક મીટિંગ યોજી, જેમાં ઘાટલોડિયા વોર્ડમાં આવેલી વિવિધ સોસાયટીના ચેરમેન સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી તમામ લોકોને 100% વોટિંગ કરી ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટેની અપીલ કરી. આ સાથે ભાજપે ઘર ઘર ચલો અભિયાન શરૂ કર્યું. 3 ફેઝમાં અભિયાન ચાલશે. 5 એપ્રિલ તારીખથી પીએમએ લખેલો પત્ર લખ્યો તે ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે. 6 એપ્રિલે ભાજપનો કાર્યકર બૂથ પરના સક્રિય સભ્યના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવશે. 12 અને 13 એપ્રિલે કાર્યકરો મારો પરિવાર મોદીનો પરિવારના સ્ટીકર ઘરે ઘર સુધી પહોંચાડવામાં આવશે અને લગાડી દેવામાં આવશે. 12 લાખથી વધુ પક્ષના ધ્વજ વહેંચાશે. 1 કરોડથી વધુ સ્ટીકર ગુજરાતમાં પરિવાર સુધી પહોંચે તેવું પ્લાનિંગ કરાયું છે. આ તરફ દાહોદ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ જાહેર થતા લીંબડી નજીક કંબોઈ ધામમાં ગુરુ ગોવિંદના દર્શન કર્યા. ગુરુ ગોવિંદના આશીર્વાદ લઈ ફૂલમાળા પહેરાવી આરતી કરી લીધા. આશીર્વાદ મેળવી પ્રભાબેન અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો હાજર રહ્યા હતા. સાથે જ પ્રભાબેને 1 લાખથી વધુ મતોના માર્જિન સાથે જીતવાની આશા વ્યક્ત કરી છે. પાટણથી ચંદનજી ઠાકોરનું નામ જાહેર થતા કાર્યકરો સહિત પરિવારમાં ખુશીનો માહોલ જવાઈ ગયો. કાર્યકરોએ ચંદનજી ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી, સાથે જ આતશબાજી પણ કરવામાં આવી. તો ચંદનજી ઠાકોરે મવડી મંડળનો આભાર માની જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો. પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણના નામની જાહેરાત કરી છે. ગુલાબસિંહનું નામ જાહેર થતા સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે.
ત્યારબાદ નર્મદાના ડેડિયાપાડામાં હોળીના નૃત્યમાં ભાજપના મનસુખ વસાવા છવાયા. નર્મદાના પંચાયત સભ્ય હિતેશ વસાવાએ ઢોલ વગાડીને નૃત્ય કર્યું હતું. અબકી બાર 400 કે પાર તથા મનસુખ દાદા 7મી વારના નારા પણ રહીશોએ લગાવ્યા હતા. ચૂંટણીનો રંગ બરાબરનો જામી ગયો છે ત્યારે છોટાઉદેપુરમાં આદિવાસીના મેળામાં ભાજપ ઉમેદવાર જશુ રાઠવા મન મૂકીને નાચ્યા. આદિવાસી પ્રજા હોળી, દિવાસો, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે. હોળી આદિવાસીઓના મોટામાં મોટો અને ખૂબ જ પ્રિય તહેવાર છે. ફાગણ સુદ એકમથી આ તહેવારની ઉજવણીની તૈયારી શરૂ થઈ જાય છે ત્યારે છોટાઉદેપુરના દેવાંત ગામે ભંગુરિયાના મેળામાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે હાલના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા પહોંચ્યા હતા. જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા હતા. જાણે મેળાના રંગમાં રંગાઈ ગયા હોય તેવા દ્રશ્યો દેખાયા. આદિવાસીઓ માટે હોળી સૌથી મહત્વનો તહેવાર મનાય છે. હોળી પૂર્વે અને પછી જુદી જુદી જગ્યાએ મેળા યોજી આદિવાસીઓ હોળીની ઉજવણી કરે છે. હોળી પૂર્વે જે ગામમાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાના પારંપરિક વેશભૂષામાં નાચગાન કરી ભારે ઉત્સાહથી મેળાને માણે છે. છોટાઉદેપુર તાલુકાના દેવાંડ ગામે ભંગુરિયાનો મેળો યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા આદિવાસી નૃત્ય ટીમલીની મજા માણી હતી. હોળી પૂર્વે અને પછી જુદી જુદી જગ્યાએ મેળા યોજી આદિવાસીઓ હોળીની ઉજવણી કરે છે. હોળી પૂર્વે જે ગામમાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાના પારંપરિક વેશભૂષામાં નાચગાન કરી ભારે ઉત્સાહથી મેળાને માણે છે. ભરૂચમાં સામાજિક તત્વો બન્યા બેફામ, મહાદેવ મંદિરને સળગાવવાનો કર્યો પ્રયાસ. ઘટના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ. લોકસભાની ચૂંટણી ટાણે ભરૂચમાં સામાજિક સૌહાર્દ દહોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભરૂચમાં આવેલા નવચોકી ખાતે સ્થિત અને શંકરાચાર્ય મઠ દ્વારકા શારદાપીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરમાં પરોઢિયે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં આગ લગાડવાનો પ્રયાસ થયો, જેને લઈને ચકચાર મચી ગઈ. મુક્તાનંદ સ્વામીના મઠને નિશાનો બનાવવામાં આવ્યો. અજાણ્યા શખ્સ દ્વારા ભરૂચના નવચોકી ઓવારા ખાતે આવેલા મઠને આગચંપી કરવામાં આવી. અજાણ્યા વ્યક્તિ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણોવાળા પોસ્ટર મંદિરમાં ફેંકવામાં આવ્યા. શાંતિ ડહોળતી ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. ભરૂચ પોલીસનો કાફલો મંદિર પરિસર પહોંચ્યો છે, પરંતુ વધુ તપાસ ચાલી રહી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વહેલી સવારે 5:30 કલાકે એક શખ્સ હાથમાં કંઈક લઈને મંદિરની અંદર પ્રવેશે છે. બાદમાં મંદિર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી નાખવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ઘટના સામે આવતા ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે. મંદિરમાં રહેતા મુક્તાનંદ સ્વામીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે આ મંદિરમાં એકલો રહું છું અને આસપાસમાં ચાલતા ગોરખ ધંધા બંધ કરાવ્યા છે. ત્યારે હાલ તો પોલીસે આ મામલે અસામાજિક તત્વોને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. સુરતમાં ભેજા બાજુને સરકારી નકલી દસ્તાવેજો બનાવવા ભારે પડી ગયા. જેલની હવા ખાવાનો વારો આવ્યો. જો તમે સુરતમાં રહેતા હોય અને તમારે બોગસ આધાર, પાન કાર્ડ, રેશન કાર્ડ બનાવવું હોય તો બની જશે. જી હા, સુરતમાં જન સુવિધા કેન્દ્રના નામે થતા નકલીનો વેપલાનો પર્દાફાશ થયો. સુરતના કાબુદરા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓને ડુપ્લિકેટ સહી અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. છેલ્લા કેટલાય સમયથી બોગસ સર્ટિફિકેટ કાંડ ચાલતો. કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું. ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું. આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો. ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે. પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઇસ, થંબ ડિવાઇસ, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, 8 નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશન કાર્ડ, બિન અનામત આવકના દાખલા નંગ 45, પાન કાર્ડ નંગ 3ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબજે લેવામાં આવી છે. જો કે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ નકલનો વેપલો કેટલા સમયથી ચાલતો હતો. મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ બનાવીને આખરે કોણ અને ક્યાં ક્યાં ઉપયોગ કરાયો, આ આખા રેકેટમાં હજુ કેટલા સંડોવાયેલા છે, આ તમામ સવાલો હજુ પણ ઉકેલાયા છે. રાજકોટમાં ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લાગ્યું છે. લંપટ આચાર્યએ ઓફિસનો દરવાજો બંધ કરી અડપલા કર્યા. પોલીસે સકંજામાં લીધા. રાજકોટમાં શિક્ષણ જગતને લાંછનરૂપ વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યએ પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી 1-2 નહીં પરંતુ 4 સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા. બનાવ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસે આરોપી લંપટ પ્રિન્સિપલને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી લંપટ આચાર્ય રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો નેતા અને પોતે ગત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17 માંથી ચૂંટણી લડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલમાં 8 વર્ષથી આચાર્ય તરીકે રાકેશ સોરઠિયા ફરજ બજાવી રહ્યો છે.
આ સ્કૂલમાં કુલ 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે પૈકી 42 વિદ્યાર્થીઓ આરટી હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકી 4 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે ખુદ શાળાના આચાર્યએ ઝડપલા કરી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગેની વાલીઓને જાણ થતાં વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. વાલીઓ સ્કૂલ ખાતે એકત્ર થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે પોક્સકો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપી લંપટ આચાર્ય રાકેશ સોરઠિયાની પણ પોલીસે અટકાયત કરી છે. પહેલા કપાસિયા અને સિંગતેલના ભાવમાં ભડકો, તેલના ભાવમાં તૂતિંગ વધારો. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે. હોળી પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓના રંગમાં ભંગ પડી શકે છે. હોળીના તહેવાર પહેલા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો. સિંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો થયો. આ સાથે રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલનો ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો. કપાસિયા તેલનો ભાવ 5 દિવસ પૂર્વે 1620 રૂપિયા હતો, જે 2 દિવસ પૂર્વે 1670 થયો, જે હવે ડબ્બાનો ભાવ 1740 પર પહોંચ્યો છે. આ રીતે સિંગતેલના ભાવમાં 5 દિવસમાં બ્રાન્ડ પ્રમાણે 50 રૂપિયાથી લઈને ₹130નો વધારો નોંધાયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતાં સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખ્યો હોવાનું અનુમાન છે. ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારો ઝીકાઈ રહ્યો છે, જેના કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા, પરંતુ હવે 2024માં ફરી આ વધારો ચાલુ થયો છે. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો. સિંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીકાયો છે. હંમેશા તહેવારો પહેલા જ તેલના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે, જેથી લોકોના તહેવાર બગડે છે. ખાદ્યતેલમાં હજુ પણ ડબ્બે 40 થી 50 રૂપિયાનો વધારો સંભવ છે. સિંગતેલ અને કપાસિયામાં કૃત્રિમ ભાવ વધારો થઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરીને સટોડિયાઓનો ખેલ જોઈ રહ્યું છે. કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેના કારણે સટોડિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે અને રોજેરોજ નવા ભાવ તેલ માટે બનાવી રહ્યા છે. ઉનાળાનો પ્રારંભ થતાં જ ગીર સોમનાથમાં શરૂ થઈ ગઈ પાણીની પારાયણ. ગીર સોમનાથ સહિતના કાંઠા વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સમસ્યા છે. ગૃહિણીઓએ આસપાસના વાડી વિસ્તારમાં પાણી માટે રજળપાટ કરવો પડે છે, તો સાથે ગામના હેન્ડપંપ પર 2-4 બેડા ભરે ત્યાં પાણી ડૂકી જાય છે, જેને લઈને સ્થાનિકોની હાલત કફોડી બની છે. ગામના સરપંચના મતે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગામમાં પાણીની પારાયણ હોય છે. ગામના લોકો પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. તો પાણીની સમસ્યાને લઈને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે સરકાર દ્વારા દરિયાકાંઠાના દ્વારકા, ભાવનગર, સોમનાથ, પોરબંદરમાં સરકાર પાણી પહોંચાડી રહી છે. ગામની ગૃહિણીઓનું કહેવું છે કે અમારે મજૂરી કામ જતું કરી પાણી માટે આજુબાજુના વાડી વિસ્તારમાં રજળપાટ કરવી પડે છે. ક્યાંક કોઈ પાણી ભરવા દે, ક્યાંક કોઈ પાણી ન ભરવા દે. ગામમાં હેન્ડપંપમાં 2-4 બેડા પાણી ભરીએ ત્યાં તો પાણી ડૂકી જાય છે. ગામના સરપંચના કહેવા મુજબ છેલ્લા 2 દાયકાથી અમારે ત્યાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરોજન જોવા મળી રહી છે. ગામમાં હાલ 4 દિવસ 5 દિવસે માંડ પાણી વિતરણ કરી શકાય છે. ગામમાં પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે પાણીના ટેન્કર સત્વરે શરૂ કરવા જવાબદાર તંત્રને રજૂઆત તો કરાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. સવાલ એ છે કે સરકારના અધિકારીઓને તળાળા ગીરના છેવાડાના ગામોની સમસ્યા કેમ દેખાતી નથી, જે છેલ્લા 20 વર્ષથી ઉનાળો આવે ત્યારે ઊભી થઈ રહી છે. ફાગણી પૂનમના મેળાને લઈને ડાકોરના માર્ગો ભક્તોથી ઉભરાયા. જય રણછોડ માખણ ચોરના નારાઓથી જે આકાશ છે તે ગુંજ્યું હતું. ફાગણી પૂનમને થોડા દિવસો જ બાકી છે, ત્યારે ડાકોરના ઠાકોરના દર્શન માટે લોકો ઉત્સાહિત છે. ફાગણી પૂનમ ભરવા માટે લોકો પગપાળા ઠાકોરના દર્શન કરી રહ્યા છે, જેને લઈને ડાકોર તરફ જતા તમામ માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા છે. માર્ગો ઠાકોરના ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. કોઈ પગપાળા આવે છે, કોઈ આખો સંઘ લઈને આવે છે. પગપાળા માર્ગ પર હાલ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ભક્તોનું ફાગણી પૂનમ ભરવા અમદાવાદનું એક ગ્રુપ છેલ્લા 40 વર્ષથી સંઘ સાથે ડાકોર નીકળી ગયું છે. આ ગ્રુપ જશોદાનગરથી સંઘ કાઢે છે. સંઘમાં 1400 થી પણ વધુ લોકો છે, જે પગપાળા દર્શને પહોંચે છે. પગપાળા જતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન થાય તે માટે સેવા કેમ્પ 24 કલાક કાર્યરત છે. શ્રદ્ધાળુઓ માટે ખાવા પીવા અને વિસામો કરવા માટે વ્યવસ્થા છે. પગપાળા માર્ગ પર યાત્રિકો માટે 250 થી વધુ ભંડારા, 9 પોલીસ ચેકપોસ્ટ અને 10 થી વધુ આરોગ્ય કેન્દ્ર રાખવામાં આવ્યા છે. જય અંબે મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ગરમ ભજીયા અને ખીચું પીરસવામાં આવે છે. વહેલી સવારે 4 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી કેમ્પના 40 લોકો ડબલ શિફ્ટમાં સેવા આપે છે. યાત્રા દરમિયાન લોકોને ગરમ ભજીયાનો સ્વાદ પણ મળી રહે છે. આ વર્ષે 21મી માર્ચથી 26 માર્ચ સુધી ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. માર્ગ પર જય રણછોડ માખણ ચોરનો નાદ સંભળાઈ રહ્યો છે. અવિરત ભક્તોનો પ્રવાહ ડાકોર ધામ તરફ આગળ ધપી રહ્યો છે. અમદાવાદથી ડાકોર તરફ આવતા માર્ગ પર જાણે મેળો ન હોય તેવો માહોલ જામ્યો છે. તો પદયાત્રીઓની સેવા માટે ગાંઠિયા, બુંદી, પાણી, મેડિકલ સહિતના કેમ્પ પણ જોવા મળ્યા. જશોદાનગર ચોકડીથી લાલગેવી સર્કલથી આગળ તમામ કેમ્પ લાગ્યા. નિકોલથી એક સાથે 100 લોકો સંઘમાં નીકળ્યા. ફાગણી પૂનમના ઉત્સવના પ્રારંભ સાથે ડાકોર મંદિર રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઉઠ્યું. ફાગણી પૂનમના ઉત્સવ પર રણછોડરાય મંદિર પર રંગબેરંગી લાઇટ્સનો શણગાર કરાયો. રાત પડતા જ લાઇટ્સને કારણે મંદિર પરિસરની સુંદરતાને 4 ચાંદ લાગી ગયા છે.
આ બાજુ હોળી ધૂળેટી પર્વને આસ્થાસભર રીતે મનાવવામાં હજારો શ્રદ્ધાળુઓ દ્વારકા પગપાળ યાત્રા કરીને પહોંચી રહ્યા છે. ત્યારે દર વર્ષે સમસ્ત સતવારા સમાજના લોકો મુંબઈના ભિવંડીથી સાયકલ સંઘ દ્વારકામાં આવી પહોંચ્યો. અપાર શ્રદ્ધા ધરાવતા સતવારા સમાજના લોકો મુંબઈથી સાયકલ યાત્રા કરીને પહોંચ્યા હતા. ફાગણી પૂનમને લઈને હાલ મંદિરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. દ્વારકાની બજારોનો વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં વિશાળ માનવ સાંકળ બનાવી ભક્તોએ રાસની રમઝટ બોલાવી. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું અને ભક્તિમય માહોલમાં દ્વારકાધીશના ભક્તો બજારમાં ઝૂમી ઉઠ્યા. અંબાજીના ગામડાઓમાં આદિવાસીઓ દ્વારા હોળીની ઉજવણી શરૂ. જુઓ અદ્ભુત દ્રશ્યો. બનાસકાંઠાના અંબાજી આસપાસના વિસ્તારોમાં આદિવાસી લોકો હોળીના પર્વની સપ્તાહ પૂર્વે જ ઉજવણી શરૂ કરી દે છે. આ આદિવાસી લોકો મૂળ રાજસ્થાનના હોવાનું માનવામાં આવે છે, જેઓ પોતાની પરંપરાગત હોળી મનાવવાની રીતને જીવંત રાખવા માંગે છે. દ્રશ્યો અંબાજીથી 5 કિલોમીટર દૂર જેતાવાસના ખરાડી ફળી વિસ્તારના છે. અહીં આદિવાસી લોકો માટે હોળીનું અનેરું મહત્વ હોય છે. દિવસ દરમિયાન મહેનત મજૂરી કરી રાત્રિ દરમિયાન લોકો હોળીના તહેવારની ઉજવણીમાં જોડાય છે. વર્ષો પહેલા જે રીતે અલગ અલગ વેશભૂષા ધારણ કરી આ પર્વની ઉજવણી થતી હતી, તે જ રીતે પહેરવેશ ધારણ કરી ઢોલના તાલે લોકો આજે પણ ઝૂમી ઉઠે છે. વર્ષો જૂની આ પરંપરાને અત્યારે પણ એ જ રીતે સાચવવામાં આવી છે. કોઈ પણ જાતની શરમ વગર ફાટેલા તૂટેલા કપડાં પણ વીંટી લે છે અને પોતાની મસ્તીમાં ઢોલના તાલે નાચે છે. આ લોકો એક જગ્યાએ નહીં પણ અલગ અલગ ગામડાઓમાં જઈને પણ આ જ રીતે હોળી મહોત્સવ મનાવે છે. ને વર્ષો જૂની પરંપરા જે તે રીતે પહેલાના સમયમાં જે પહેરવેશ પહેરતા તેવા વેશ કરી પરંપરા અને સંસ્કૃતિને આજે પણ જીવિત રાખી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. હોળીની ઉજવણીના લોકોના રંગમાં ભંગ ન પડે તે માટે રાજ્યમાં ઇમરજન્સી સેવા 108ની ટીમનું આગોતરું આયોજન. રાજ્યમાં હોળી અને ધૂળેટીને લઈને 108 સેવા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન મોટાભાગે લોકો ફરવા જતા હોય છે, જેને લઈ આકસ્મિક ઘટનાઓમાં વધારો થાય છે. પાછલા વર્ષોમાં બનેલી આકસ્મિક ઘટનાઓને ધ્યાનમાં લઈ આ વર્ષે આકસ્મિક ઘટનાઓમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેને લઈ એમ્બ્યુલન્સની સંખ્યાને 500 જેટલી વધારી દેવાઈ છે. સાથે ખાણીપીણી અને પાકા રંગોથી દૂર રહેવા 108ની ટીમ દ્વારા સૂચના આપવામાં આવી. હાલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે. 2 દિવસ માટે કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાયો છે. 4 જિલ્લાઓ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં વધારે ફોકસ રહેશે. 108 ટીમનું માનવું છે કે દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન સામાન્ય દિવસોમાં રોજના 3700 ઇમરજન્સી કોલ આવે છે, જ્યારે તહેવારો સમયે 4000 જેટલા ઇમરજન્સી કોલ આવે છે. હોળી ધૂળેટી પર રોડ એક્સિડન્ટ, ક્રેક થવાના કેસમાં વધારો થઈ શકે છે, જેને લઈ 108ની ટીમ લોકોની સેવા માટે ખડે પગે તૈનાત રહેશે. ગરડામાં મિલકત વેરો ભરવા બાબતે મોટા બાપાએ ભત્રીજાને જ વેરી નાખ્યો. બોટાદના ગઢડામાં નજીવી બાબતે સંબંધોની હત્યા થઈ છે. ગઢડાના શિવનગર સોસાયટીમાં રહેતા કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થયો હતો. મિલકત વેરો ભરવાની બાબતે બબાલ થઈ હતી. બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે કાકાએ ભત્રીજાની હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો. મિલકત વેરો ન ભરવાના કારણે પાણીનું કનેક્શન કાપવા બાબતે છેલ્લા ઘણા દિવસોથી થતી હતી બોલાચાલી. જે બાદ પિતાના મોટા ભાઈએ જ સગા ભત્રીજાનું ટીમ ઢાળી દીધું. 23 વર્ષના આકાશ પ્રકાશભાઈ પરમારની રાજુ પરમારે હત્યા કરી. મૃતકના પિતાના કહેવા પ્રમાણે આકાશના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તે જ ઘરનો આવકનો આધાર હતો. ઘરના સભ્યો ચોટીલા દર્શન માટે ગયા ત્યારે એકલતાનો લાભ લઈને મોટા બાપુ રાજુએ ઘરના અન્ય સભ્યોને પૂરીને આકાશના માથા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી હતી. હત્યા બાદ હત્યારો રાજુ પરમાર ફરાર થઈ ગયો. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે હત્યારા કાકાને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. સુરતીઓ હોળી પર ઘરની બહાર નીકળો તો ચેતજો. રખડતા શ્વાનનો આતંક યથાવત છે. બાળકોને લીધા નિશાને. સુરતમાં મહાનગરપાલિકાના અનેક દાવાઓ વચ્ચે પણ રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. શ્વાન પર થતી કાર્યવાહી માત્ર કાગળ પર જ થતી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. લીંબાયત અને ડિંડોલી વિસ્તારમાં 2 બાળકોને શ્વાને બચકા ભરી લીધા હતા. એક બાળકને ગાલના ભાગે જ્યારે બીજા બાળકને પગની પિંડીએ શ્વાને બચકા ભરી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીંબાયત મહાપ્રભુનગરમાં 5 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો, જ્યારે ડિંડોલીમાં 11 વર્ષીય બાળક પર પણ શ્વાને હુમલો કર્યો હતો. 5 વર્ષીય ઇરશાદ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક બાળક પર શ્વાને હુમલો કર્યો. શ્વાનના હુમલાથી બાળકના ગાલ પર ગંભીર ઇજાઓ પહોંચી. 11 વર્ષીય વ્રજલાલ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક બાળક પર શ્વાને હુમલો કર્યો. શ્વાનના હુમલાથી બાળકના પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધતા શ્વાનના હુમલાથી પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. વારંવાર બનતી આ ઘટનાઓને લઈ શહેરીજનો પણ રોષે ભરાયા છે. અમદાવાદમાં ફરી જોવા મળ્યો રફતારનો કહેર. કોન્સ્ટેબલ પરિવારે અડફેટે લીધો 4 ને ઈજા પહોંચાડી. અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ખોડિયારનગર પાસે પોલીસ કોન્સ્ટેબલે બાઇક પર જઈ રહેલા પરિવારને અડફેટે લીધો હતો, જેમાં 2 બાળક અને પતિ પત્નીની ઈજા થઈ હતી. આ મામલે એમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ધરપકડ કરી તેને જામીન પર મુક્ત કર્યો છે. અકસ્માતમાં નાના બાળકને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે. પોલીસનું બોર્ડ લગાવેલી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેના પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બાઇક
બાઇક પર રહેલા પરિવારને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજયની છે, જેથી પોલીસે વિજયની રાત્રે ધરપકડ કરી. ત્યારબાદ તેને જામીન પર મુક્ત કર્યો. અકસ્માતમાં ભોગ બનનારા પરિવારજનોએ દાવો કર્યો કે કાર ચાલક અકસ્માત સર્જી ભાગવા જતો હતો, ત્યારે કારનું ટાયર ફાટી ગયું એટલે ભાગી શક્યો નહીં. પબ્લિક અહીં આવીને કાર ચાલકને જોરદાર ફટકાર્યો હતો. અહીંના લોકોનું કહેવું હતું કે પોલીસવાળો પીધેલી હાલતમાં હતો. હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ કરનાર આરોપીઓ ઝડપાયા. આંગડિયા પેઢીનો કર્મચારી જ નીકળ્યો લૂંટારો. સાબરકાંઠાના હિંમતનગર બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે 49 લાખના મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયેલા આરોપીઓમાંથી પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા. પકડાયેલા 4 આરોપીઓ પૈકી જયદીપસિંહ રાજપૂત નામના આરોપી આંગડિયા પેઢીનો કર્મચારી છે, જેને અન્ય આરોપીઓ સાથે વાતચીત કર્યા બાદ રેકી કરવામાં આવી હતી અને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો. આંગડિયા પેઢીનો કર્મચારી બસ સ્ટેન્ડથી આંગડિયા પેઢીની ઓફિસ જઈ રહ્યો હતો. તે દરમિયાન 2 અલગ અલગ કારમાં આવેલા 11 વ્યક્તિઓએ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ ચલાવી હતી. પોલીસે 11,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફરાર 5 આરોપીઓને પકડવા પોલીસની ટીમે કામે લાગી છે. સુરતના વેપારીએ બનાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગીત. 30 મિનિટમાં જ ગીત લખીને તેને કમ્પોઝ કરવામાં આવ્યું. मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार, सभी तरफ आवाज आ रही अब की बार 400 पार, मैं हूँ मोदी का परिवार. લોકસભા ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે, ત્યારે હોળી પર્વ પર સુરતના એક કાપડના વેપારીએ પ્રધાનમંત્રી મોદીએ કરેલા વિકાસ કામોને લઈ ગીત બનાવ્યું છે. રાજસ્થાનથી આવીને સુરતમાં વસેલા આ કાપડ વેપારી પ્રધાનમંત્રી મોદીએ કરેલા કાર્યોથી ખૂબ પ્રભાવિત છે. અબ કી બાર 400 પાર અને મેં હું મોદી કા પરિવાર જેવા પ્રધાનમંત્રીએ આપેલા સૂત્રનો ગીતમાં ઉલ્લેખ કર્યો છે. આ વેપારીએ રાજસ્થાનની ચૂંટણીમાં પણ એક ગીત તૈયાર કર્યું હતું. કાપડના વેપારીએ પ્રધાનમંત્રી મોદી માટે એક ગીત લખ્યું અને એને સ્વર પણ આપ્યો. 30 મિનિટના આ સમયમાં જ આ ગીત લખીને તેને કમ્પોઝ કરવામાં આવ્યું. ચૂંટણીને લઈને આ ગીત સુરતના કાપડ વેપારી લલિત શર્મા દ્વારા તૈયાર કરવામાં આવ્યું. લલિત શર્મા સુરતમાં કાપડના વેપારીના ધંધા સાથે સંકળાયેલા છે અને મૂળ રાજસ્થાનના છે. તેઓ દર વર્ષે આ પ્રકારે કોઈને કોઈ થીમ પર નવા નવા ગીતો લખે છે અને તેને કમ્પોઝ કરે છે. आई मोदी की सरकार बन गया मंदिर भव्य पार. આ તરફ સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર કડુ ગામ નજીક ટ્રકમાં આગ લાગી. સમય સૂચકતા વાપરી ચાલક બહાર કૂદી જતા જાનહાની ટળી. ટ્રકનો આગળનો ભાગ આગને કારણે બળીને ખાક થઈ ગયો. અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રકમાં બની ઘટના. સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોનો આગ કાબૂમાં લેવામાં પ્રયાસ.